સ્ટડી ટાઈમની યુટ્યુબ ચેનલ તરફથી હું ગૌરવ ગટોરવાલા ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પાર્ટ્સ ઓફ સ્પીચ સિરીઝ અંતર્ગત આજે આપણે છેલ્લો ટોપિક આર્ટિકલ વિશે ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. મિત્રો, આર્ટિકલનો ટોપિક બેઝિક ઇંગ્લિશથી શરૂ કરીને એડવાન્સ લેવલ સુધીના અથવા કોમ્પિટિટિવ ઇંગ્લિશની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ જાણવો જરૂરી અને ઉપયોગી છે. આર્ટિકલ કેટલા છે, કયો આર્ટિકલ ક્યાં વપરાય છે, આર્ટિકલ ક્યાં નથી વપરાતા, તમામ પ્રશ્નોના ઉત્તર તમને આજના વિડીયોમાં મળવાના છે. તો હું આશા રાખું છું કે જો આજનો વિડીયો તમે અંત સુધી જોશો તો આર્ટિકલ અંગેની તમામ ગેરસમજણ, તમામ શંકાઓ તમારી દૂર થઈ જશે. તો મિત્રો, શરૂ કરીએ આજનો આપણો આર્ટિકલનો ટોપિક. મિત્રો, સામાન્ય રીતે આપણે ત્રણ પ્રકારના આર્ટિકલથી પરિચિત છીએ: એ, એન અને ધ. પરંતુ વાસ્તવિક રીતે ખરેખર આર્ટિકલના મુખ્ય બે પ્રકારો છે. તમે બોર્ડ ઉપર જોઈ શકો છો, ઇનડેફિનિટ આર્ટિકલ્સ અને ડેફિનિટ આર્ટિકલ. મિત્રો, ઇનડેફિનિટ આર્ટિકલ એટલે શું? ઇનડેફિનિટનો મીનિંગ થાય છે અનિશ્ચિત. ઇનડેફિનિટ આર્ટિકલનો ઉપયોગ આપણે જ્યારે અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પક્ષીની ચર્ચા કરવી હોય ત્યારે આપણે ઇનડેફિનિટ આર્ટિકલ વાપરીએ છીએ. જ્યારે ડેફિનેટનો અર્થ થાય છે નિશ્ચિત. ડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ જ્યારે આપણે કોઈ નિશ્ચિત એટલે કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરેની ચર્ચા કરવી હોય, વગેરેનો ઉલ્લેખ કરવો હોય ત્યારે આપણે ડેફિનેટ આર્ટિકલ વાપરીએ છીએ. મિત્રો, ઇનડેફિનેટ આર્ટિકલ બે પ્રકારના છે: એ અને એન. જ્યારે ડેફિનેટ આર્ટિકલનો એક જ પ્રકાર છે ધ. કેટલાક એને ધી પણ કહેતા હોય છે. તો મિત્રો, આપણે આ તમામ આર્ટિકલ એક પછી એક ઉદાહરણ સહિત વિસ્તારથી આપણે સમજીએ. મિત્રો, આપણે શરૂઆત કરીએ આર્ટિકલ અ થી. અ એટલે કોઈ એક. જ્યારે પણ જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન ગણી શકાય એવું હોય એટલે કે કાઉન્ટેબલ હોય અને એકવચન હોય એટલે કે સિંગ્યુલર હોય, તેમજ તેના ઉચ્ચારની શરૂઆત ગુજરાતી કક્કા પ્રમાણે ક થી જ્ઞ સુધી થતી હોય એટલે કે વ્યંજનથી થતી હોય તો એવા સંજોગોમાં એવા શબ્દની આગળ આપણે આર્ટિકલ એ વાપરીએ છીએ. મિત્રો, આપણે નાઉનના અગાઉ અપલોડ થયેલા વિડીયોમાં કોમન નાઉન અને કાઉન્ટેબલ નાઉન વગેરે જેવા નાઉનના અન્ય પ્રકારોની ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા કરી જ છે. જે મિત્રો કદાચ એ વિડીયો ન જોયો હોય અથવા અમારી યુટ્યુબ ચેનલ પર જે મિત્રો નવા હોય એમના માટે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી જ છે, તમે ત્યાંથી એ જોઈ શકો છો. હવે મિત્રો, આર્ટિકલ અનો ઉપયોગ કઈ રીતે થાય છે આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા શીખીએ. પ્રથમ ઉદાહરણ તમે જોઈ શકો છો, અ મેન. અ મેન એટલે કોઈ એક માણસ. મિત્રો, મેન એ કોમન નાઉન છે. મેન આપણે ગણી શકીએ છીએ અને તે એક વચનમાં છે. આપણે મેનનો ઉચ્ચાર જોઈએ તો એનો ઉચ્ચાર મ થી થાય છે. ગુજરાતી કક્કામાં ક થી જ્ઞ સુધી તપાસીએ તો એમાં મનો સમાવેશ થઈ જાય છે. માટે આપણે અહીં તેની સાથે આર્ટિકલ અ વાપરેલું છે, માટે આપણે અ મેન કહીએ છીએ. બીજું ઉદાહરણ છે અ પેન. અ પેન એટલે કોઈ એક પેન, કોઈ એક કલમ. પેન એ પણ એક કોમન નાઉન છે, તેને પણ આપણે ગણી શકીએ છીએ અને તે અહીં એક વચનમાં છે. તેનો ઉચ્ચાર જોઈએ તો ઉચ્ચાર પ થી થાય છે. ક થી જ્ઞ વચ્ચે પનો પણ સમાવેશ થાય જ છે, માટે આપણે અહીં આર્ટિકલ અ વાપર્યું છે. એના પછીનું ઉદાહરણ છે અ હાઉસ. અ હાઉસ એટલે ઘર, કોઈ એક ઘરની વાત થાય છે. તમે જોઈ શકો છો કે એનો ઉચ્ચાર પણ હ થી શરૂઆત થાય છે અને ક થી જ્ઞની વચ્ચે હ સમાવેશ થાય છે. છેલ્લું ઉદાહરણ છે અ બર્ડ. અ બર્ડ એટલે કોઈ એક પક્ષી. પક્ષી, બર્ડ એ આપણો એક કોમન નામ છે અને એક પક્ષીની વાત છે અને એનો ઉચ્ચાર જોઈએ તો ઉચ્ચાર એનો બ થી થાય છે. ક થી જ્ઞની વચ્ચે બનો પણ સમાવેશ થાય જ છે.
આમ મિત્રો આ તમામ ઉદાહરણ દ્વારા તમે એ વસ્તુ એક સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ જાતિવાચક નામ ગણી શકાય એવું હોય, એકવચન હોય અને એનો ઉચ્ચાર ગુજરાતી કક્કા પ્રમાણે ક થી જ્ઞ ની વચ્ચે થતો હોય, વ્યંજનથી થતો હોય, તો એવા સંજોગોમાં આપણે તેની સાથે આર્ટિકલ અ વાપરીશું. મિત્રો હવે આપણે આર્ટિકલ એન વિશે જોઈએ. આર્ટિકલ એન એટલે કોઈ એક. આર્ટિકલ એન વપરાય છે ક્યારે? જ્યારે જાતિવાચક નામ ગણી શકાય એવું હોય તેમજ એકવચન હોય, પરંતુ તેના ઉચ્ચારની શરૂઆત ગુજરાતી બારાક્ષરીના સ્વર પ્રમાણે અ, આ, ઈ થી શરૂ કરીને અહ સુધી થતો હોય, તો એવા સંજોગોમાં આપણે આર્ટિકલ એન વાપરવું જોઈએ. આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. જેમ કે પ્રથમ ઉદાહરણ છે એન ઓરેન્જ. એન ઓરેન્જ એટલે કોઈ એક નારંગી. ઓરેન્જ એક કોમન નામ છે, એટલે કે જાતિવાચક નામ છે, તેને ગણી શકાય છે. અહીં એક જ નારંગીની વાત છે. તમે એનો ઉચ્ચાર જુઓ અને સ્પેલિંગ જુઓ. એનો સ્પેલિંગની શરૂઆત થાય છે ઓ. એનો ઉચ્ચાર પણ આપણે ઓ થી જ કરીએ છીએ. ગુજરાતી બારાક્ષરીમાં ઓ એક સ્વર તરીકે આવે છે, માટે તેની આગળ આપણે આર્ટિકલ એન વાપરેલું છે. એના પછીનું ઉદાહરણ છે એન અમ્બ્રેલા. એન અમ્બ્રેલા એટલે કોઈ એક છત્રી. તો અમ્બ્રેલા એ પણ જાતિવાચક નામ છે. અહીં એક છત્રીની વાત છે, તે ગણી શકાય છે. તમે સ્પેલિંગ જુઓ તો એનો સ્પેલિંગ યુ થી શરૂ થાય છે, પરંતુ ઉચ્ચાર એનો અ થી કરીએ છીએ, અમ્બ્રેલા બોલીએ છીએ. અને અ એ ગુજરાતી બારાક્ષરીમાં સ્વર તરીકે આવે જ છે, માટે તેની સાથે આર્ટિકલ એન વપરાયું છે. એ પછીનું ઉદાહરણ છે એન ઇમ્પોર્ટ. એટલે કોઈ એક શાહીનો ખડીયો. તો ઇમ્પોર્ટ એનો ઉચ્ચાર તમે જુઓ તો એ પણ સ્પેલિંગ આઈ થી છે, પરંતુ ઉચ્ચાર એનો ઈ થી થાય છે. બારાક્ષરીમાં ઈ એ સ્વર તરીકે આવે છે, માટે આપણે અહીં આર્ટિકલ એન વાપર્યું છે. એના પછી ઉદાહરણ છે એન એપલ. એન એપલ એટલે કોઈ એક સફરજન. તો એપલ એ કોમન નામ છે, કાઉન્ટેબલ પણ છે. એનો સ્પેલિંગ શરૂ થાય છે એ થી અને એનો ઉચ્ચાર પણ એ થી જ થાય છે, માટે આપણે આર્ટિકલ એન વાપરેલું છે. અંતિમ ઉદાહરણ છે એન એલિફન્ટ. એન એલિફન્ટ એટલે કોઈ એક હાથી. આમાં પણ જોઈ શકો છો કે સ્પેલિંગ ઈ થી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર આપણે એ થી કરીએ છીએ. આમ મિત્રો, જ્યારે પણ જાતિવાચક નામ એકવચન હોય, ગણી શકાય એવું હોય, પરંતુ ઉચ્ચારની શરૂઆત ગુજરાતી બારાક્ષરી પ્રમાણે અ થી અહ સુધી થતી હોય, તો એવા સંજોગોમાં તેની આગળ આપણે આર્ટિકલ એન વાપરીએ છીએ. આમ મિત્રો, આપણે આર્ટિકલ એ અને આર્ટિકલ એન ના કેટલાક નિયમો જોઈ ગયા, પરંતુ કેટલીક વખત આ નિયમો બધે લાગુ પડતા નથી. આર્ટિકલ એ અને એન ના કેટલાક અપવાદો પણ છે. તો આ અપવાદો આપણે ઉદાહરણ સહિત વારાફરતી જોઈએ. પ્રથમ આપણે આર્ટિકલ એ ના અપવાદો જોઈએ. મિત્રો, કેટલીક વખત સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય છે. આપણને ખબર છે કે ઇંગ્લિશમાં 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ, યુ. સ્પેલિંગની શરૂઆત ભલે સ્વરથી થતી હોય, પરંતુ એનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજન પ્રમાણે થતો હોય, તો એવા સંજોગોમાં આર્ટિકલ એન ને બદલે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. પ્રથમ ઉદાહરણ છે અ યુનિવર્સિટી. મિત્રો, યુનિવર્સિટી નો તમે સ્પેલિંગ જુઓ, એનો સ્પેલિંગ શરૂઆત યુ થી થાય છે. ઇંગ્લિશ આલ્ફાબેટ પ્રમાણે યુ આમ તો એક સ્વર છે, પરંતુ આપણે ઉચ્ચાર યુનિવર્સિટી એવું કરતા નથી. તો આપણે એનો ઉચ્ચાર યુનિવર્સિટી કરીએ છીએ, એટલે કે ઉચ્ચાર આપણે ય થી કરીએ છીએ. અને આપણે ખબર છે કે ય એક ગુજરાતી વ્યંજન છે. આ મિત્રો, ભલે આ સ્પેલિંગની શરૂઆત આપણે સ્વરથી થઈ છે, પરંતુ ઉચ્ચાર એનો ગુજરાતી વ્યંજન પ્રમાણે થયો છે, એટલે કે ઉચ્ચાર ય થી થયો છે. આથી આપણે તેની સાથે આર્ટિકલ અ વાપરેલું છે, એટલે આપણે અ યુનિવર્સિટી વાપરીએ છીએ, બોલીએ છીએ. બીજું ઉદાહરણ છે અ યુરોપિયન.
યુરોપિયનના સ્પેલિંગ તમે જુઓ તો એનો સ્પેલિંગ ઈથી થાય છે, પરંતુ એનો ઉચ્ચાર ઈથી થતો નથી. એનો ઉચ્ચાર પણ યથી જ થાય છે. આપણે યુરોપિયન ય બોલીએ છીએ અને ય પણ ગુજરાતી વ્યંજન છે, માટે તેની સાથે આર્ટિકલ એ વાપરેલું છે. એના પછી ઉદાહરણ છે અ 1 રૂપી નોટ, એટલે કે 1 રૂપિયાની નોટ. આમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. તમે આનો સ્પેલિંગ જુઓ, 1 નો સ્પેલિંગ ઓ થી શરૂ થાય છે. આમ જોવા જતા ઓ એ તો ઇંગ્લિશ આલ્ફાબેટમાં આવતો સ્વર છે, પરંતુ ઉચ્ચાર આપણે વ થી કરીએ છીએ અને વ એ ગુજરાતી વ્યંજનમાં આવતું એક વ્યંજન છે. ક અને જ્ઞની વચ્ચે વ આવી જાય છે. આમાં સ્પેલિંગમાં શરૂઆત ભલે સ્વરથી થઈ છે, પરંતુ એનો ઉચ્ચાર વ્યંજનથી થયો છે, માટે આપણે આર્ટિકલ અ વાપરેલું છે. અ 1 રૂપી નોટ કહીએ છીએ. એ રીતે તમે અ વન આઈડ મેન એમ પણ બોલી શકો છો. એક આંખ વાળો માણસ હોય તો આપણે અ વન આઈડ મેન એવું વપરાતું હોય છે. અંતિમ ઉદાહરણ છે અ યુનિટ. અ યુનિટ એટલે એકમ. આપણે જે તે લેસન આવતા હોય છે તે અ યુનિટ આવતું હોય છે, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આવતો હોય છે. આમાં આપણે સ્પેલિંગ જોઈએ તો યુ થી સ્પેલિંગની શરૂઆત થાય છે. યુ સ્વર છે, પરંતુ ઉચ્ચાર એનો ય થી થાય છે, યુનિટ બોલીએ છીએ, માટે તેની સાથે આપણે આર્ટિકલ અ વાપરેલું છે. આપણે અ યુનિટ એવું બોલવામાં આવે છે. આમ મિત્રો, આર્ટિકલ અ ના કેટલાક અપવાદો જોયા. હવે આપણે આર્ટિકલ એન ના અપવાદો જોઈએ. કેટલીક વખત સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય છે, પરંતુ એનો ઉચ્ચાર કરતી વખતે એ વ્યંજન જે છે, એ જે કોન્સોનન્ટ છે, એ સાયલેન્ટ રહે છે, એટલે કે એનો ઉચ્ચાર થતો નથી. એને બદલે એનો ઉચ્ચાર ગુજરાતી બારાક્ષરીના ગુજરાતી સ્વર પ્રમાણે થતો હોય તો એવા સંજોગોમાં આર્ટિકલ એ ને બદલે આર્ટિકલ એન મૂકવામાં આવે છે. આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. જેમ કે પ્રથમ ઉદાહરણ છે એન આવર. એન આવર એટલે કે 1 કલાક. મિત્રો તમે એનો સ્પેલિંગ જુઓ. સ્પેલિંગમાં H O U R સ્પેલિંગ આપણે H થી બોલીએ છીએ, પરંતુ એનો ઉચ્ચાર આપણે હાવર એવું બોલતા નથી. એને બદલે H સાયલેન્ટ રહે છે અને ઉચ્ચાર આપણે આવર બોલીએ છીએ, એટલે કે ઉચ્ચાર આપણે આ થી કરીએ છીએ. અને ગુજરાતી બારાક્ષરીમાં આ એક સ્વર છે. આમ એનો ઉચ્ચાર, આવરનો ઉચ્ચાર વ્યંજનને બદલે સ્વરથી થાય છે, માટે એની સાથે આર્ટિકલ એન વપરાયું છે. એના પછી ઉદાહરણ છે એન એર. એન એર એનો સ્પેલિંગ છે H E I R. એન એર એટલે વારસદાર. આમાં પણ એવો જ નિયમ કામ કરે છે. એનો સ્પેલિંગ શરૂ થાય છે H થી, પરંતુ આપણે હેર એવું બોલતા નથી. H સાયલેન્ટ રહે છે અને ઉચ્ચાર આપણે એર કરીએ છીએ, એટલે કે ઉચ્ચાર એ થી થાય છે. અને એ ગુજરાતી બારાક્ષરીમાં આવતો સ્વર છે, માટે એર સાથે આપણે આર્ટિકલ એન વાપર્યું છે. એના પછીનું ઉદાહરણ થોડું રસપ્રદ છે MBA. MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનું ટૂંકું ફોર્મ છે, એનું શોર્ટ ફોર્મ છે. મિત્રો, આપણે શરૂઆતમાં જે એમ લખેલો છે એ માસ્ટરનું શોર્ટ ફોર્મ છે. ભલે આપણે એમ લખ્યો છે, પરંતુ એનો ઉચ્ચાર આપણે મ થી કરતા નથી. એનો ઉચ્ચાર આપણે એ થી કરીએ છીએ. MBA ઉચ્ચાર એ થી થાય છે અને ગુજરાતી બારાક્ષરીમાં એ સ્વર છે. આમ MBA ની આગળ પણ આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. એવા કેટલાક એક્ઝામ્પલ આપણે NMLA, NLLB વગેરેમાં પણ આ જ નિયમ કામ કરે છે. અંતિમ ઉદાહરણ છે NST બસ. ST એ સ્ટેટ ટ્રાન્સપોર્ટનું ટૂંકું રૂપ છે. ભલે એમાં શરૂઆતમાં S લખાયો છે, પરંતુ ઉચ્ચારનો સ થી ઉચ્ચાર કરતા નથી. આપણે ST બસ બોલીએ છીએ, એટલે કે ઉચ્ચાર આપણે એ કરીએ છીએ. આમ મિત્રો, ભલે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થઈ છે, પરંતુ ઉચ્ચાર એનો સ્વરથી થાય, ગુજરાતી બારાક્ષરીના સ્વરથી થતો હોય તો એવા સંજોગોમાં આર્ટિકલ એ ને બદલે એન મુકાય છે. હજી પણ થોડા અપવાદો જોઈએ. મિત્રો, આપણે આર્ટિકલ એ કે એન વાપરતી વખતે એના પછી તરત આવતો શબ્દનો ઉચ્ચાર કઈ રીતે થાય છે એ ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. એના આધારે આર્ટિકલ એ મુકાશે કે એન મુકાશે એ નક્કી થતું હોય છે. જેમ કે ઉદાહરણ આપેલું છે અ મેન.
મિત્રો અ મેનમાં આર્ટિકલ અ એટલા માટે મૂકેલું છે કે એના પછી આવતો શબ્દ મેન એનો ઉચ્ચાર આપણે ગુજરાતી વ્યંજન પ્રમાણે કરીએ છીએ, માટે આપણે અ મેન વાપરીએ છીએ. પરંતુ એના પછી ઉદાહરણ છે એન ઓલ્ડ મેન. મિત્રો અહીં આપણે એન એટલા માટે મૂકીએ છીએ કે એના પછી આવતો શબ્દ ઓલ્ડ એનો ઉચ્ચાર આપણે ગુજરાતી બારાક્ષરીના સ્વર પ્રમાણે કરીએ છીએ. એનો ઉચ્ચાર આપણે મેનને જોઈને મેનને ધ્યાનમાં રાખીને કરતા નથી. એટલે કે એન ઓલ્ડ મેન બોલતી વખતે આપણે ઓલ્ડ નો ઉચ્ચાર ધ્યાનમાં રાખીએ છીએ. એવું જ ઉદાહરણ એના પછીનું છે એન ઓરેન્જ. મિત્રો એન ઓરેન્જ માં પણ આવો જ એક નિયમ કામ કરે છે કે એન પછી આવતો શબ્દ ઓરેન્જ એનો ઉચ્ચાર ગુજરાતી બારાક્ષરી એટલે કે ગુજરાતી સ્વર પ્રમાણે થાય છે, માટે આપણે આર્ટિકલ એન વાપરેલું છે. પરંતુ જ્યારે આપણે અ ફ્રેશ ઓરેન્જ એવું બોલીએ છીએ તો ઓરેન્જ ની આગળ ફ્રેશ શબ્દ આવેલો છે અને ફ્રેશ નો ઉચ્ચાર આપણે ગુજરાતી વ્યંજન પ્રમાણે કરીએ છીએ, માટે એની આગળ આર્ટિકલ અ વાપરેલું છે. આમ મિત્રો આર્ટિકલ એ આવશે કે એન આવશે એનો આધાર એના પછી આવતા શબ્દના ઉચ્ચાર પર રહેલો છે. જો ઉચ્ચાર એનો ગુજરાતી વ્યંજન પ્રમાણે થતો હશે તો એમાં આર્ટિકલ અ વપરાશે, અને જો ઉચ્ચાર ગુજરાતી બારાક્ષરીના સ્વર પ્રમાણે થતો હશે તો આર્ટિકલ એન વપરાય છે. મિત્રો આપણે આર્ટિકલ એ અને એન શીખી ગયા. હવે આપણે ત્રીજું આર્ટિકલ જે ડેફિનિટ આર્ટિકલ કહેવાય છે એના વિશે જાણકારી મેળવીએ. કેટલાક ઉચ્ચાર એનો ધ કરે છે અને કેટલાક એનો ઉચ્ચાર ધી કરે છે. તેમાં મનમાં કન્ફ્યુઝન થાય છે કે સાચો ઉચ્ચાર કયો. મિત્રો બંને ઉચ્ચાર સાચા છે, પરંતુ એનો આધાર ધ પછી આવતા શબ્દના ઉચ્ચાર ઉપર રહેલો છે. જો આપેલો શબ્દનો ઉચ્ચાર જો વ્યંજનથી શરૂઆત થતી હોય તો આપણે એનો આર્ટિકલ ધ ઉચ્ચાર કરીશું. ઉદાહરણ દ્વારા જોઈએ, જેમ કે ધ સ્કૂલ. હવે સ્કૂલ શબ્દનો ઉચ્ચાર આપણે વ્યંજનથી કરીએ છીએ, સ. તો સ એ વ્યંજન છે, માટે આપણે એનો ઉચ્ચાર ધ કરીશું, ધ સ્કૂલ કહીશું. એ રીતે આપણે ધ કોલેજ. તો કોલેજમાં પણ ઉચ્ચાર આપણે ક થી કરીએ છીએ, માટે આપણે ઉચ્ચાર ત્યારે ધ કરશું. પરંતુ કેટલીક વખત આપેલો શબ્દનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય તો તેવા સંજોગોમાં ધને બદલે એનો ઉચ્ચાર ધી કરવામાં આવે છે. જેમ કે ધી એન્ડ. હવે એન્ડ શબ્દમાં ઉચ્ચાર આપણે સ્વરથી કરીએ છીએ, એ, માટે આપણે ધી કહીશું. એ રીતે ધી એલિફન્ટ, એ રીતે ધી ઇન્કપોટ. આમ મિત્રો આપેલું આર્ટિકલ ધ ઉચ્ચાર કરવો કે ધી ઉચ્ચાર કરવો એનો આધાર એના પછી આવતા શબ્દના ઉચ્ચાર પર રહેલો છે. આર્ટિકલ ધ ક્યારે વપરાય છે, એના કયા નિયમો છે વગેરે વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા હવે જોઈશું. મિત્રો હવે આપણે આર્ટિકલ ધ જે છે એના ઉપયોગો વિશે એક પછી એક જોઈએ. એનો પ્રથમ ઉપયોગ છે કે કોમન નાઉન નું પુનરાવર્તન થાય ત્યારે. એનો અર્થ શું? મિત્રો આપણે જ્યારે કોમન નાઉન એટલે કે જાતિવાચક નામ જે છે એનો એક વખત આપણે ઉલ્લેખ કરી લીધો હોય અને ફરીથી એને રિપીટ કરવામાં આવે, એટલે કે એના વિશે વધુ માહિતી મેળવવી હોય તો એનું પુનરાવર્તન કરવામાં આવે, ફરીથી એનો ઉલ્લેખ કરવામાં આવે, તો એવા સંજોગોમાં આપણે આર્ટિકલ ધ વાપરીશું. આવશું ઉદાહરણ જોઈએ, જેમ કે આઈ હેવ અ પેન. એટલે કે મારી પાસે એક પેન છે. તો અહીં પેનનો પ્રથમ વખત ઉલ્લેખ કરેલો છે, માટે આપણે આર્ટિકલ એ વાપરેલો છે. પરંતુ એ પેન વિશે મારે ફરીથી રિપીટ કરવું છે, એનું પુનરાવર્તન કરવું છે, તો બીજા વાક્યમાં આપણે ધ પેન ઇઝ રેડ. એટલે કે એ પેન લાલ છે. તો બીજા વાક્યમાં આપણે ધ પેન લખેલું છે. એનું કારણ એ છે કે મારી પાસે જે પેન છે એ પેન લાલ છે. હું અહીં બીજી અન્ય કોઈ પેનની વાત કરતો નથી. માટે જ્યારે કોમન નાઉન રિપીટ કરવામાં આવે છે તો આપણે એની સાથે આર્ટિકલ ધ વાપરીએ છીએ. તો એ બીજું પણ એક એક્ઝામ્પલ લઈ શકીએ, જેમ કે ધેટ ઇઝ અ હાઉસ. એટલે કે પેલું મકાન છે. ધ હાઉસ ઇઝ માઇન. એટલે કે એ મકાન મારું છે. તો પ્રથમ વખત ઉલ્લેખ કર્યો છે તો આપણે અ હાઉસ કહીએ છીએ, અને ફરીથી એ જ કોમન નાઉનનું રિપીટ કરીએ છીએ, એનું રિપીટિશન કરીએ છીએ, એનું પુનરાવર્તન કરીએ છીએ, તો આપણે ધ હાઉસ ઇઝ માઇન. એટલે કે બીજું કોઈ મકાન નહીં, પરંતુ પેલું જે મકાન છે એ મારું છે. આમ મિત્રો જ્યારે કોમન નાઉન રિપીટ કરવામાં આવે
તો આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. બીજો નિયમ જોઈએ, એનો બીજો ઉપયોગ છે કે સમગ્ર જાતિ કે વર્ગનો નિર્દેશ કરવા માટે. એટલે જ્યારે કોમન નાઉન કોઈ એક માટે નહીં પરંતુ સમગ્ર જાતિ કે સમગ્ર વર્ગ અથવા આખા સમૂહ માટે વપરાતો હોય તો તેવા વખતે આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ, એટલે કે કૂતરો એક વફાદાર પ્રાણી છે. તો અહીં મિત્રો પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે કોઈ એક કૂતરાની વાત છે, પરંતુ એનો ખરો અર્થ એવો છે કે દુનિયામાં જેટલા પણ કૂતરાઓ છે, કૂતરાનો આખો એક વર્ગ જે છે, કૂતરાની આખી જે જાતિ છે, એ સમગ્ર જાતિનો અહીં ઉલ્લેખ કરેલો છે. માટે આપણે ધ ડોગ વાપરેલું છે. એ તો બીજું એક્ઝામ્પલ લઈ શકીએ, ધ ફોક્સ ઇઝ અ કનિંગ એનિમલ, એટલે કે શિયાળ એક લુચ્ચું પ્રાણી છે. તો અહીં કોઈ એક શિયાળની વાત નથી, પરંતુ દુનિયામાં જેટલા પણ શિયાળ છે, શિયાળનો સમગ્ર વર્ગ છે, આખી સમગ્ર જાતિ છે, એનો અહીં ઉલ્લેખ છે. માટે આપણે ધ ફોક્સ કહીશું. હવે પછીના ઉપયોગ તરફ આપણે આગળ વધીએ. મિત્રો, નદી, નહેર, સમુદ્ર, મહાસાગર, પર્વતમાળા અને રણ પ્રદેશના નામની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. જેમ કે આપેલું છે ધ ગંગા. ધ ગંગા એટલે ગંગા નદીની વાત છે. આમ તો ગંગા નામની સ્ત્રી પણ હોઈ શકે, પરંતુ આપણે અહીં નદીનો ઉલ્લેખ કરેલો છે, માટે આપણે આર્ટિકલ ધ મૂકશું. એટલે આપણે કેટલીક નદીઓનો ઉલ્લેખ કરી શકીએ, જેમ કે ધ તાપી, ધ નર્મદા, ધ ગોદાવરી. તો આ બધી નદીની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરીશું. એ પછીનું ઉદાહરણ છે ધ પનામા કેનાલ, એટલે કે પનામાની નહેર. તો એ નહેર છે, માટે એની સાથે આપણે આર્ટિકલ ધ વાપરેલું છે. બીજું ઉદાહરણ લઈ શકીએ કે ધ સુએઝ કેનાલ, કે ભાઈ સુએઝની નહેર. એ પછીનું ઉદાહરણ છે ધ બ્લેક સી, એટલે કે કાળો સમુદ્ર. તો કાળો સમુદ્ર એક દરિયો છે એક પ્રકારનો, તો એની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરેલું છે. એ રીતે આપણે કેટલાક ઉદાહરણ જોઈ શકીએ. ધ રેડ સી, એટલે કે રાતો સમુદ્ર. ધ અરેબિયન સી, એટલે કે આપણો અરબ સાગર જે છે, તેની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરીશું. એ પછી ઉદાહરણ છે ધ પેસિફિક ઓશન, એટલે કે મહાસાગરના નામની સાથે. તો પેસિફિક ઓશન એ પ્રશાંત મહાસાગર છે. જે મિત્રો આપણે ખબર જ છે કે દુનિયામાં 4 મહાસાગરો છે, એમાંનો એક મહાસાગર છે ધ પેસિફિક ઓશન. તેવા બીજા 3 મહાસાગરોના નામ પણ આપણે લઈ શકીએ, જેમ કે ધ ઇન્ડિયન ઓશન, એટલે કે હિન્દ મહાસાગર. ધ એટલાન્ટિક ઓશન, એટલે કે એટલાન્ટિક મહાસાગર. અને ધ આર્કટિક ઓશન, એટલે કે આર્કટિક મહાસાગર. એ પછી ઉદાહરણ છે ધ હિમાલયાસ, હિમાલયની પર્વતમાળા. એટલે કે પર્વતમાળા એટલે શું કે જેમાં કોઈ એક પર્વત નથી હોતો, તો આખી પર્વત શ્રૃંખલા હોય છે, આખી પર્વતની માળા હોય છે. તો એની સાથે આપણે આર્ટિકલ ધ વાપરીશું. હિમાલયાસ ને એના જેવું એક બીજું ઉદાહરણ છે ધ આલ્પ્સ. તો યુરોપમાં આવેલી એક પર્વતમાળા છે, તો આપણે એની સાથે આર્ટિકલ ધ વાપરીશું. એ પછીનું ઉદાહરણ છે કે ભાઈ રણ પ્રદેશના નામની સાથે, તો ધ સહારા ડેઝર્ટ. તો આફ્રિકામાં આવેલું એક બહુ મોટું રણ છે, તો ધ સહારા. તો સહારા એ રણ પ્રદેશનું નામ છે, માટે તેની સાથે આર્ટિકલ ધ વાપરીશું. હવે પછીના ઉપયોગ તરફ આગળ વધીએ. ઐતિહાસિક ગ્રંથો અથવા ઐતિહાસિક ઇમારતો અથવા વિશ્વમાં અજોડ હોય એવી વસ્તુઓ અથવા દિશાઓના નામની સાથે પણ આર્ટિકલ ધ વપરાતો હોય છે. આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ, જેમ કે ધ ગીતા. તો ગીતા એ આપણું એક ઐતિહાસિક ગ્રંથ છે, આપણું ધાર્મિક પુસ્તક છે હિન્દુઓનું. આપણે જેને ધ ભગવદ ગીતા પણ કહીએ છીએ. તો તેની સાથે આર્ટિકલ ધ વાપરશું. એવા કેટલાક એક્ઝામ્પલ જોઈ શકીએ, જેમ કે ધ બાઇબલ, ધ કુરાન, ધ મહાભારત, ધ રામાયણ. આ બધા ઐતિહાસિક ગ્રંથો કહેવાય. એની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરીશું. એ પછી ઉદાહરણ છે ધ તાજમહલ. તો તાજમહલ એક ઐતિહાસિક ઇમારત છે. શાહજહાં જેને બંધાવ્યો છે, ઇતિહાસ સાથે તેને સંબંધ છે, એને હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ પણ આપણે કહીએ છીએ. એવા કેટલાક એક્ઝામ્પલ આપણે બોલી શકીએ, જેમ કે ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, કે ભાઈ ચીનની જે વિરાટ દિવાલ છે, તેની સાથે પણ આર્ટિકલ ધ વપરાય છે. એ રીતે આપણે ધ રેડ ફોર્ટ, એટલે કે લાલ કિલ્લો, તો એની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરીશું. એ પછીનું ઉદાહરણ છે ધ સન, એટલે કે સૂર્ય. તો દુનિયામાં સૂર્ય એક અજોડ છે, એના જેવો દુનિયામાં બીજો કોઈ સૂર્ય નથી, એક અજોડ વસ્તુ છે.
તે રીતે આપણે ધી અર્થ એમ પણ કહી શકીએ. પૃથ્વી એક ગ્રહ છે, દુનિયામાં બીજી કોઈ પૃથ્વી નથી. એ રીતે ધ મૂન એટલે કે આપણો જે ચંદ્ર છે તે પણ એકમાત્ર છે. એટલે એ રીતે આપણે ધ સ્કાય એટલે કે આકાશ. તો આ બધી વસ્તુઓ કેટલીક કુદરતી પણ હોઈ શકે, કેટલીક માનવ સર્જિત પણ હોઈ શકે, તો પણ અજોડ હોવી જોઈએ. તો અજોડ વસ્તુઓ સાથે પણ આ રીતે આર્ટિકલ ધ વાપરી શકાય. એ રીતે એક્ઝામ્પલ છે દિશાઓના નામની સાથે, જેને આપણે ડિરેક્શન કહીએ છીએ. આપણે ખબર છે કે 4 દિશાઓ છે. તેમણે એક્ઝામ્પલ આપેલું છે ધ નોર્થ એટલે કે ઉત્તર દિશા. તો એ રીતે આપણે ધ સાઉથ, ધ વેસ્ટ એટલે કે પશ્ચિમ દિશા, ધ ઈસ્ટ તો પૂર્વ દિશા. તો દિશાઓના નામની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરી શકાય. એ ઉપરાંત એનો બીજો ઉપયોગ છે કે કેટલાક દેશોના નામમાં યુનાઇટેડ રિપબ્લિક અથવા તો કિંગડમ આવતું હોય. દુનિયામાં એવા કેટલાક દેશો છે કે જેના નામમાં આવામાંથી કોઈ શબ્દ આવતા હોય છે. ઉદાહરણ આપણું છે કે ધ યુએસએ. તો આપણે એને છે ને ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કહીએ છીએ અને શોર્ટમાં આપણે એને ધ યુએસએ કહીએ છીએ. એવા કેટલાક દેશો છે જેમ કે ધ યુએઈ, ધ યુનાઇટેડ અરબ એમિરેટ. તો એમાં પણ આપણે આર્ટિકલ ધ મૂકશું. એ ઉપરાંત ઉદાહરણ છે ધ ચેક રિપબ્લિક. ચેક રિપબ્લિક, તો આ દેશમાં પણ રિપબ્લિક શબ્દ આવેલો છે, માટે આર્ટિકલ ધ મૂકશું. એ જે કેટલાક દેશ છે એમાં કિંગડમ આવે છે, જેમ કે ધ યુકે, જેનું આખું નામ છે ધ યુનાઇટેડ કિંગડમ. આપણે ઇંગ્લેન્ડ અને એની આસપાસના દેશોને સંયુક્તપણે આપણે ધ યુકે કહીએ છીએ. તો આવા કેટલાક દેશોના નામની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરીશું. હવે કેટલાક વધુ ઉપયોગો જોઈએ, જેમ કે વર્તમાન પત્રો એટલે કે આપણે જેને ન્યૂઝપેપર કહીએ છીએ. એ ઉપરાંત ટ્રેનો અને રાજકીય પક્ષોના નામની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરીએ છીએ. આ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ, જેમ કે વર્તમાન પત્રમાં ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આ એક ઇંગ્લિશ ન્યૂઝપેપર છે, તો તેની સાથે આપણે આર્ટિકલ ધ વાપરેલું છે. એવા કેટલાક ન્યૂઝપેપરના વધુ ઉદાહરણ જોઈ શકીએ, જેમ કે ધ ઇન્ડિયન એક્સપ્રેસ, એ રીતે ધ ગ્લોબલ ટાઈમ્સ. તો વગેરે ઉદાહરણ પણ આપણે ઉલ્લેખ કરી શકાય. એ પછીનું ઉદાહરણ છે ધ ફ્લાઇંગ રાની. તો ફ્લાઇંગ રાની એક ટ્રેનનું નામ છે. તો એવી કેટલીક ટ્રેનોના ઉદાહરણ લઈ શકીએ, જેમ કે ધ કર્ણાવતી, ધ રાજધાની, ધ શતાબ્દી, ધ ગરીબ રથ એક્સપ્રેસ વગેરે ટ્રેનોના નામની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરીશું. એ ઉપરાંત રાજકીય પક્ષો. રાજકીય પક્ષો એટલે કે આપણે જેને પોલિટિકલ પાર્ટીઝ કહીએ છીએ. તો આપણા દેશમાં ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝ છે, જેમ કે એક ઉદાહરણ આપેલું છે ધ બીજેપી. તો આખું નામ છે ભારતીય જનતા પાર્ટી, એને શોર્ટમાં આપણે ધ બીજેપી તરીકે ઓળખીએ છીએ. તો એ રાજકીય પક્ષ છે, એની સાથે આર્ટિકલ ધ વપરાયું છે. એ ઉપરાંત બીજા કેટલાક રાજકીય પક્ષોનો ઉલ્લેખ કરી શકીએ, જેમ કે ધ કોંગ્રેસ, ધ શિવસેના, ધ બીએસપી, ધ અકાલી દળ. તો આવા કેટલાક રાજકીય પક્ષોના નામની સાથે આપણે આર્ટિકલ ધ વાપરીશું. બીજા કેટલાક વધુ ઉપયોગો છે, જેમ કે સંગીતના સાધનો, સુપરલેટિવ ડિગ્રીના રૂપો અને ક્રમવાચક સંખ્યાઓના નામની સાથે આર્ટિકલ ધ વાપરીએ છીએ. સંગીતના સાધનો એટલે કે આપણે જેને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ. તેનું ઉદાહરણ આપેલું છે ધ ફ્લૂટ. ફ્લૂટ એટલે વાંસળી, એક સંગીતનું સાધન છે, તો આર્ટિકલ ધ વાપરીશું. એવા કેટલાક સંગીતના સાધનો જોઈએ તો ધ પિયાનો, ધ હાર્મોનિયમ, ધ તબલા, ધ વાયોલિન. તો આવા સંગીતના સાધનો નામની સાથે પણ આર્ટિકલ ધ વાપરીશું. સુપરલેટિવ ડિગ્રીના રૂપો એટલે કે શ્રેષ્ઠતા દર્શક ડિગ્રીના રૂપો. મિત્રો, ભવિષ્યમાં જ્યારે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જ્યારે એડવાન્સ લેવલ પર ડિગ્રીના ચેપ્ટર જોઈશું, તેમાં તમને સુપરલેટિવ ડિગ્રી વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવશે. હાલ પૂરતા આપણે એના એક્ઝામ્પલ જોઈએ, જેમ કે ધ બેસ્ટ. ધ બેસ્ટ એટલે સૌથી સારું, તો એક સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. એવા કેટલાક એક્ઝામ્પલ જોઈ શકીએ, જેમ કે ધ ક્લેવરેસ્ટ એટલે કે સૌથી હોશિયાર, ધ મોસ્ટ બ્યુટીફુલ એટલે કે સૌથી સુંદર. તો આ કેટલાક સુપરલેટિવ ડિગ્રીના રૂપો કહી શકાય. એ ઉપરાંત ક્રમવાચક સંખ્યા. તો ક્રમવાચક સંખ્યા તેનું ઉદાહરણ આપેલું છે ધ ફર્સ્ટ એટલે કે પ્રથમ. એ રીતે આપણે ધ સેકન્ડ એટલે કે દ્વિતીય અથવા બીજું, ધ થર્ડ એટલે કે તૃતીય અથવા તો ત્રીજું, ધ લાસ્ટ એટલે સૌથી છેલ્લું. તો આવા કેટલાક ક્રમવાચક સંખ્યાઓના નામની સાથે પણ આપણે આર્ટિકલ ધ વાપરીશું.
આ મિત્રો આજના વિડીયોમાં આપણે આર્ટિકલ એ, એન અને ધ ક્યારે વપરાય છે, એના ઉપયોગો કયા કયા છે, એના કેટલાક અપવાદો જોઈ ગયા. ઉદાહરણ સાથે આ તમામ બાબતો આપણે વિસ્તારપૂર્વક શીખી ગયા છીએ. આ મિત્રો આર્ટિકલનું ચેપ્ટર ઘણું લાંબુ છે અને એના વિશે હજી પણ ઘણી વિસ્તારપૂર્વકની માહિતીઓ છે. આજના વિડીયોમાં તો આપણે આર્ટિકલ ક્યારે વપરાય છે એ શીખ્યા છીએ, પણ એવી કેટલીક પરિસ્થિતિઓ છે કે જ્યારે આર્ટિકલ વપરાતું નથી, કેટલાક તેને નો આર્ટિકલ અથવા તો ઝીરો આર્ટિકલ તરીકે ઓળખે છે. તો એવા કયા રૂલ્સ છે, એવી કઈ પરિસ્થિતિઓ છે કે જ્યારે કોઈ આર્ટિકલ વપરાતું નથી, આ અંગે આપણે હવે પછીના વિડીયોમાં અલગથી માહિતી મેળવીશું, એના કેટલાક ઉદાહરણ જોઈશું. હું આશા રાખું છું કે આજનો વિડીયો આર્ટિકલ અંગે તમને વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે, ચોક્કસ તમારા જ્ઞાનમાં વધારો કર્યો હશે. જો આ અંગે કોઈ તમને કોમેન્ટ હોય, ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સ દ્વારા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તમે અમારા સુધી તમારી કોમેન્ટ પહોંચાડી શકો છો. હું ફરીથી આર્ટિકલના બીજા ભાગ સાથે હાજર થાઉં ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.